સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં વિભાગ હું કોણ છું નો સારાંશ. ભાગ 75. ગયા ભાગથી હું કોણ છું નો સારાંશ શરૂ થયો છે, જેમાં આપણે હું, આત્મા અને ઉત્પત્તિ, હુંનું મહત્વ અને હું કોણ છું વિશે સારાંશમાં સમજ્યા. હવે આગળ સમજીએ. ચોથું, હુંની કક્ષા પહેલી વિશે. પહેલી કક્ષાના લોકોમાં ભૌતિક શરીરના ભાવ વધારે હોય, અધમ જીવન જીવતા હોય, અબુદ્ધ હોય. આત્મતત્વ અને આત્માના સૂક્ષ્મ ભેદ. નિર્જીવ અને સજીવ દરેકમાં આત્મતત્વ હોય છે જ, પરંતુ તે બધામાં ભેદ હોય છે. આત્મા જ્ઞાન દ્વારા શુદ્ધ થાય છે, અને જેમાં જ્ઞાનની પ્રક્રિયા થઈ શકે તેને મનુષ્ય કહેવાય છે. બુદ્ધિ અને જ્ઞાન આ બંને એક જ નથી, બંને અલગ છે, બંનેમાં તફાવત છે. મનુષ્ય ફરી પશુ પ્રાણીના ગ્રુપમાં જન્મ ન લઈ શકે. ભૌતિક દુનિયામાં મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ તે રીતે આત્મતત્વની પણ ઉત્ક્રાંતિ તેના ગ્રુપ પ્રમાણે થઈ. તેના વિશે વિશેષ આત્માના વિભાગમાં આવશે. ઉન્નત પશુ પ્રાણીના આત્મતત્વમાંથી આત્માએ મનુષ્ય દેહ ધારણ કરી જન્મ લીધો. તે રીતે વ્યક્તિગત આત્મા બન્યો. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ જીવવાની જીજીવિષા પણ વધતી જાય છે. મોટી ઉંમરે દુઃખો સાથે જીવવાની આદત પડી જાય છે. પૂર્વ જન્મ પછી વર્તમાન જન્મ અને પછી પુનર્જન્મ થાય છે. આત્મતત્વમાંથી આત્મામાં રૂપાંતરણ થાય છે, પરંતુ આત્મામાંથી પછી આત્મતત્વમાં રૂપાંતરણ નથી થતું. તેથી જ્યારે પશુ પ્રાણીમાંથી મનુષ્ય જન્મ લે છે પછી ફરી તે આત્મા કોઈ પણ પ્રાણીના રૂપમાં જન્મ ન લઈ શકે. સકામ કર્મો ફક્ત મનુષ્યો જ કરી શકે છે, પશુ પ્રાણીઓ નહીં. તેથી મનુષ્યો કાર્મિક ઉર્જા ઉત્પન્ન કરે છે, પશુ પ્રાણીઓ નહીં. ભૌતિક શરીર અને ભૌતિક જ્ઞાન એટલે કે બુદ્ધિ માતા પિતાના જીન્સથી મળે છે, પરંતુ આત્મા સાથે જે કાર્મિક ઉર્જા હોય છે, જે આધ્યાત્મિક જ્ઞાન હોય છે એટલે કે આત્મજ્ઞાન હોય છે, તે પોતાના પૂર્વ જન્મથી મળે છે. પહેલી કક્ષામાં બે પ્રકારના લોકો આવે. એક, ઉન્નત પશુ પ્રાણીમાંથી પહેલીવાર મનુષ્ય દેહ ધારણ કરી જન્મ લીધો હોય, તે પહેલી કક્ષામાં પહેલા પ્રકારના માણસો હોય છે. બે, અધમ કૃત્યો કરી દુષ્કર્મોના કારણે ઉપરની કક્ષામાંથી ફરી પહેલી કક્ષામાં જન્મ લીધો હોય, તે પહેલી કક્ષામાં બીજા પ્રકારના માણસો હોય છે. આ બંને પ્રકારના માણસોની વિશેષતા, લાક્ષણિકતા વગેરે. માણસની જે કક્ષા હોય તેના પ્રભાવ સૌથી વધારે હોય. ઉપરની કક્ષાના પ્રભાવ નીચેની કક્ષા પર પડતા હોય છે, પરંતુ ઉપરની કક્ષાની સમજ ન હોય, કાબૂ ન હોય અને અનુભૂતિ પણ ન થઈ શકે. આ નિયમ 1 થી 5 દરેક કક્ષાને લાગુ પડે છે. પહેલી કક્ષા સૌથી નીચેની છે, પાયાની કક્ષા છે, તેથી તેના પર બધી કક્ષાના પ્રભાવ પડે, પરંતુ પહેલી કક્ષાના લોકો કોઈ કક્ષા પર પ્રભાવ પાડી ન શકે, કોઈ સમજ પણ કેળવી ન શકે, કાબૂ પણ કરી ન શકે અને અનુભૂતિ તો ન જ કરી શકે. ભૌતિક શરીરનું મૃત્યુ પોતાનું મૃત્યુ નથી, તે શરીર વિજ્ઞાનના આધારે સમજ્યા. ભૌતિક વિજ્ઞાન સંપૂર્ણ જીવનને ક્યારેય સમજી ન શકે. ભૌતિક શરીર ખતમ થવાથી જીવન ખતમ નથી થતું. પહેલી કક્ષાના લોકોની લાક્ષણિકતા, માનસિકતા, ધાર્મિકતા
જીવનશૈલી વગેરે વિષયો પર સમજ્યા. પહેલી કક્ષાના લોકોમાં ખૂબીઓ ન હોય, ખામીઓ બહુ હોય, સદ્ગુણ જવલ્લે જ હોય, દુર્ગુણ દોષ બહુ હોય. પહેલી કક્ષાના લોકો ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. કદાચ પોતાના માહોલ પ્રમાણે ધાર્મિક હોઈ શકે, પરંતુ આધ્યાત્મિક ગુણ ન હોય. ભૌતિક શરીરને મહત્વ આપનાર આ પહેલી કક્ષાના લોકોમાં સ્વમાનની ભાવના બહુ ન હોય, મતલબ વધારે હોય. જે સમાજમાં કે દેશમાં નૈતિકતાનું અધઃપતન થયું હોય, ત્યાં કાયદાઓ કડક, ચુકાદાઓ તરત અને સજાઓ સખત હોવા જોઈએ. પહેલી કક્ષાના લોકોમાં સ્વતંત્ર વિચારશક્તિ ન હોય, આત્મબળ ન હોય. તેથી ભૂત પ્રેત, પિતૃ, વડગાડ વગેરે અંધવિશ્વાસમાં ફસાતા હોય છે. અને જે લોકો એવા બધાના આશીર્વાદથી સાજા થતા હોય, તે પણ પહેલી કક્ષાના આવા અંધવિશ્વાસુ વહેમી જ હોય છે. પહેલી કક્ષાના લોકોમાં ધર્મની સમજ નથી હોતી, પરંતુ હઠધર્મિતા, ધર્માંધતા બહુ હોય છે. વસ્તી વધારાના કારણો વિશે આવ્યું. 5. હુંની કક્ષા બીજી. આ ભૌતિક સંસારમાં સૌથી મહત્વ ભૌતિક શરીરનું હોય છે. પછી બીજા નંબર પર યાદોનું મહત્વ હોય છે. યાદો ન હોય તો ભૌતિક શરીર પણ ન હોય. બીજી કક્ષાના લોકો એકઠી કરેલી યાદોને મહત્વ આપનારા હોય, તે વિશે આવ્યું. શરીર પછી યાદોનું ઘણું મહત્વ હોય છે, તે સમજ્યા. તેમાં શરીરને કમ્પ્યુટર સાથે સરખાવ્યું. કમ્પ્યુટરમાં જેટલું મહત્વ મેમરીનું હોય છે, તેટલું જ મહત્વ ભૌતિક જિંદગીમાં યાદોનું હોય છે. યાદોનું બહુ જ મહત્વ હોય છે અનુભવ કરવા માટે, વિચાર કરવા માટે, વિકાસ માટે, માન્યતાઓ માટે, જ્ઞાન મેળવવા માટે વગેરે તમામ માટે યાદોની જરૂર પડે છે. જિંદગીમાં જ્ઞાનની પ્રક્રિયા થવી જોઈએ, તો જ પહેલી કક્ષાથી 5મી કક્ષા આવી શકે, અને 5મી કક્ષા આવતા તો અનેક જન્મો લાગે છે. જ્ઞાનની પ્રક્રિયા અનેક જન્મો ચાલતી હોય છે. માન્યતાઓ અને ધારણાઓ પણ યાદો દ્વારા જ કામ કરે છે. યાદોના 3 સ્ત્રોત વિશે આવ્યું. પહેલો સ્ત્રોત શરીરની યાદો, જે જીનેટિક કોડ હોય છે. આ યાદો સજીવ સૃષ્ટિમાં દરેકમાં હોય છે. તેના આધારે વૃક્ષો ઉગે છે, જીવન ચાલે છે. પ્રકૃતિ પાસે પણ યાદો હોય છે. આ યાદો દ્વારા જ સંસારમાં પુનરાવર્તન પણ થાય છે અને પરિવર્તન પણ થાય છે. તેના વિશે આવ્યું. આ શરીરની યાદોનો અનુભવ માણસ પોતે નથી કરી શકતો, પરંતુ તેનું શરીર તે પ્રમાણે જ કામ કરે છે, વૃદ્ધિ પામે છે અને ખતમ થાય છે. માણસ આ યાદોનો અનુભવ નથી કરી શકતો, તેમ તેમાં કોઈ પણ જાતના ફેરફારો પણ નથી કરી શકતો. તે યાદો જેમ હોય તેમ જ શરીર કામ કરે છે. આ યાદોમાં ફેરફાર થતાં અનેક પેઢીઓ બદલાઈ જાય છે. શરીરની યાદો રોમ, રીડ ઓનલી મેમરી પ્રકારની હોય છે. યાદોના 2 પ્રકારોને કમ્પ્યુટરની મેમરી સાથે સરખાવ્યા. શરીરની રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તેના 2 ઉદાહરણો આવ્યા. આ ઉદાહરણો દ્વારા એ પણ સમજાવવામાં આવ્યું કે સ્ટ્રેસ, એન્ઝાઇટી, તણાવ, ચિંતા, ઉપાધિ, ભય વગેરે તમારી ઇમ્યુન સિસ્ટમને બહુ કમજોર કરે છે, ભારે નુકસાન પહોંચાડે છે, તેથી બીમારી વધે છે. મહામારીની સામાજિક સમસ્યાઓ પર ટકોર આવી. માણસ કુદરત સામે લડવાને અસમર્થ હોવા છતાં અમે વિજ્ઞાન દ્વારા કુદરતનો સામનો કરી હરાવીશું, એવો માણસનો અહંકાર. અમે કોરોના વોરિયર્સ, આટલો બધો ત્રેવડ વગરનો ઘમંડ માણસમાં હોય છે. ઈશ્વરનો ધન્યવાદ
કે અમને આ બીમારીથી સાજા કર્યા. આવી કૃતજ્ઞતા માણસમાં નથી. समय सब खा जाता है, छोड़ देता है यादों को. અર્થાત એક કહેવત છે, જેનું નામ છે તેનો નાશ છે. આ કહેવત વર્ષો જૂની છે, પરંતુ આપણને તે યાદ છે. આપણે જેમની પાસેથી જે કંઈ શીખ્યા તે શીખેલું યાદ છે. શીખવનાર ચાલ્યા ગયા છે. સમય દરેકને ખતમ કરી દે છે. ફક્ત યાદોને સમય ખતમ નથી કરી શકતો. ફક્ત યાદો જ સમયની પકડમાંથી છૂટી જાય છે. સમયની જેમ યાદો પણ શાશ્વત હોય છે, સનાતન હોય છે. ફક્ત દિમાગ જ યાદોને યાદ રાખે છે એવું નથી. યાદોને તો સજીવ, નિર્જીવ સૌ સમાન. કોઈ નાનું એક કોશી જીવ હોય કે વિરાટ જબરું પ્રાણી હોય, રેતીનો એક સૂક્ષ્મ કણ હોય કે પાણીનું નાનું ટીપું હોય, આકાશની ખાલીખમ જગ્યા હોય કે પૃથ્વીના પેટાળનું પાતાળ લોક હોય, બ્રહ્માંડમાં આપણા સૂર્ય કરતાં હજારો ગણા વિશાળકાય તારા હોય કે સાવ નાની ઉલ્કા હોય, ત્યાં દરેકમાં યાદો સમાયેલી હોય છે. તે તમામમાં યાદોનો વાસ હોય છે. જ્યાં કોઈ પણ ચીજ હોય છે તેમાં તો યાદો હોય છે, પરંતુ જ્યાં શૂન્યાવકાશ હોય છે ત્યાં પણ યાદો તો હોય છે જ. યાદો આવી મહત્વની હોવા છતાં માનવીને યાદો જ્ઞાનની કક્ષામાં ફક્ત બીજા સ્થાન સુધી જ પહોંચાડી શકે છે. કારણ કે જ્ઞાન તો યાદોથી પણ ઉત્તમ હોય છે, છતાં પણ જ્ઞાનને યાદોની જરૂરત હોય છે. સૃષ્ટિની રચનામાં જ્ઞાન યાદો દ્વારા જીવંત રહી શકે છે. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું નો સારાંશ ચાલુ રહેશે.